વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો રાજકોટ શહેર દેશનું પ્રથમ યોગ સિટી બનશે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા મેયર નેહલ શુક્લએ આ જાહેરાત કરી છે। શહેરમાં 426 જગ્યાએ કાયમી યોગ સેન્ટર ખુલશે। આવતીકાલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે એમઓયુ કરાશે। યોગ સેન્ટર પરથી લોકોને યોગ અંગેની તમામ માહિતી મળશે। જેને જોડાવવું હોય તે ગમે ત્યારે જોડાઈ શકે। પાર્ક, કમ્યુનિટી હોલ સહિતની જગ્યાઓ પર યોગ સેન્ટર ખુલશે। આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો તે એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે। 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે। રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની સહજતાથી ઉપલબ્ધ, લોકો માટે સરળતાથી પ્રાપ્ય એવી જગ્યાઓ ઉપલબ્ધ કરાવી છે। વિશ્વ યોગા દિવસે રાજકોટને આપણે 15 મિનિટ્સ યોગા સિટી તરીકે જાહેર કરી રહ્યા છીએ। હું ફરીથી રિપીટ કરું છું, 15 મિનિટ્સ યોગા સિટી એટલે આ વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટ્સમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે। આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારે નથી, વિશ્વમાં કોઈ નથી।